પિતાજી અત્યારે બોલાવવાનું કારણ કવાના બે સાયા લેવાના છે તાળમી નવી જો કેમ થાય લેશો રાજન બે સાયા લેશો નહીં ફાવે તો કાળી નવ દાડી થઈ 500 રૂપિયા અરે રાજન તમને કહું છું પાળીમાં જવું છે અરે બાપુ અમારે તો તમારું શું કામ હોય અમે તો તમારા કુતરા કેતો હો તો ભણીએ કામ તો આપના પિતાશ્રીએ પીડા છે ચાવને મળી જો અરે પિતાશ્રીનો ધર્મપુત્ર પ્રતાપના નામ છે અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે હા બેટા પ્રતાપ આ ગોરદેવ પોકરણગઢથી આવેલા છે એ લીલોડા શ્રીફળ લઈને આવેલા છે એ શ્રીફળ તમારે સ્વીકારવાના છે અરે પિતાશ્રી તમે ભાન તો નથી ભૂલી ગયા ને પોકરણના રાજા આજમન સાથે આપણે 20 વર્ષના વેર છે ને 22 વર્ષના બોલા છે એ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારે અરે હા બેટા પ્રતાપ આજ કદાચ ન તમારે શ્રીફળ નહીં સ્વીકારો તો ગોરદેવ બ્રહ્મ હત્યા કરશે તેનો પાપ આપણી પિંગલગઢની નગરીના શિરે રહેશે એટલા માટે તમે મારી આજ્ઞાનું પાલન કરો અને શ્રીફળ સ્વીકારી જાઓ બહુ સારું હું કહેતો ને કે પંચાયતી કદો બવિત ઉજ્જવલ જીવલ તે હું થઈ ગયો પણ આમે એવું છે નગર પૂછો જોવા જાય તોય ના પાડ દે દાદા આ બાપુનો પ્રતાપ બાપુનો જોવું પડે પ્રધાનજી જોયો અડવાની અડવા તો પડે ને પ્રધાનજી અમારે દીકરી દેવાની છે અમારે તો દીપડો દેવો અડવાનું નહીં કઈ પત્રા હોય એવું લાગતું હરી દેખાય તો છે ને ભક્તરા નથી સોની મંદી છે એવું છે હા સોની મંદી છે પ્રધાનજી સાથે જોઈ તમને અડવાની ના પત્રા હોય એવું બેટા નાકે બટકા ભરવાના બટકા નો કરો ને પણ સેન્ટર માં હોવું જોઈએ આમ અમારે દીકરી દેવાની છે ભલામણ તાર દીકરી નાક નથી નાખતા હોય પણ આમાં ત્રામ નો હોય એમ એમ છે એક ના કરું ને એક નો હોય લાંબુ છે દોદરી છે કે આશી વાત છે દાદા મેસ ના થતું કઈ એમ છે ને આ બે પટ્ટાઈ જેવું છે શાર જેવું છે કાઈ વાંધો નહીં મહારાજ ને કહો કે કુંવર પ્રતાપ ગમી ગયા છે લગન થાય ને દાદા બધું સેન્ટર માં આવી જાય કાઈ વાંધો નહીં હાલો મહારાજ ને દાન કરો અરે ઘણી ખબર બાપુ ને આડો પાડે આમ છે તેમ છે કહેતા હાથમાં ઈસરો ના કરતા પગ ભાંગી ગયેલો છે તઈ સાહે ની ઓલે કળાઈ ઉતરી ગયું દાદા કુંવર ગમી ગયા કેતો દારે લેતા જાય પ્રથમ જે ગોરદેવને કહો લીડર શ્રીફળ દે